गणेश उत्सव के पावन पर्व पर बिहार विकास परिषद के युवा कार्यकर्ता तथा भारतीय जनता पार्टी सूरत के वार्ड नंबर 8 के युवा मोर्चा अध्यक्ष आदित्य उपाध्याय ने सभी देशवासियों को हार्दिक शुभकामनाएं दी है। जनशिल्प समाचार हिंदी गुजराती अखबार तथा जनशिल्प न्यूज चैनल के माध्यम से युवाओं में युवा नेता के रूप में जाने जाते आदित्य उपाध्याय ने उनके अंदाज में इस तरह से शुभकामनाएं दी थी। मेरा नाम आदित्य उपाध्याय है, अध्यक्ष भारतीय जनता युवा मोर्चा वार्ड नंबर 8 कतारगाम सूरत। आप जनता को क्या संदेश देना चाहते हो? जनता को ये संदेश देना चाहता हूँ कि आने वाले महापर्व जैसे कि गणपति, नवरात्रि और छठ पूजा और दीपावली की मैं पूरे भारतवासियों को और सूरत वासियों को सबकी बहुत बहुत शुभकामनाएं देता हूँ। आपका ये महापर्व मंगलमय हो ऐसी ईश्वर से प्रार्थना करता हूँ। આપનું નામ શું છે? મારું નામ આદિત્ય ઉપાધ્યાય। શું કરો તમે? અત્યારે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા વોર્ડ નંબર 8 કતારગામ સુરતમાં પ્રમુખ તરીકેની જવાબદારી છે। હવે આવનારા ગણપતિમાં તમે શું શુભકામના આપો છો? આવનાર ગણપતિનો મહાપર્વ જે આખા દેશમાં ખૂબ જ ધૂમધામથી જે મનાવવામાં આવે છે, તેમજ નવરાત્રિ, દીપાવલી અને છઠ પૂજા હું પૂરે દેશવાસીઓને અને સુરતવાસીઓને અને કતારગામવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું ગણપતિ નવરાત્રિનું। આવનારા ટાઈમમાં તમારે જનતા માટે શું કરવાનું છે? એક જ મારા માધ્યમથી એક જ સંદેશ આપવામાં આવે છે કે આખા ભારતમાં અને આખા સુરતમાં વિશ્વના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે કામ કરી રહ્યા છે, જે અમારા ત્યાંના ધારાસભ્ય કતારગામના વિનોદભાઈ મોરડિયા સાહેબ દરેક લોકો માટે કામ કરી રહ્યા છે, એવી રીતે જ કામ કરતા રહેશે એવી શુભકામના।